जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। आज चैत्री नवरात्रिનું 8મી नवरात्रि એવું કહેવાય છે કે અષ્ટમ નવરાત્રિએ માં ગૌરીની ઉપાસના, ખાસ કરીને માં ગૌરીની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે છે। દર્શક મિત્રો, ખાસ નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય અને માતાજીના આ અલગ અલગ સ્વરૂપની પૂજા આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે। વર્ષની અંદર 4 નવરાત્રિ આવતી હોય છે। આપણે વિશેષતઃ ચૈત્રી અને આશ્વિન નવરાત્રિને આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ બે ગુપ્ત નવરાત્રિ પણ હોય છે। દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિની અંદર કરેલી પૂજા, ચૈત્રી નવરાત્રિની અંદર કરેલી ઉપાસના, ચૈત્રી નવરાત્રિની અંદર કરેલી આરાધના અવશ્ય મનોકામનાઓને સિદ્ધ કરે છે। એમાં પણ અષ્ટમી તિથિ એવું કહેવાય કે 8મો દિવસ એટલે મહાઅષ્ટમી કહેવામાં આવે। આ દિવસે માં ગૌરીની પૂજા કરવામાં આવે છે અને માતા ગૌરીની પૂજા કરવાથી સુખની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, ધન ધાન્યની પ્રાપ્તિ થાય। જીવનની અંદર, આપણા ઘરની અંદર ક્યારેય પણ ધન ધાન્યના ભંડાર ખૂટતા નથી ને અવશ્ય માં ગૌરીની અનન્ય કૃપા આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે ને આપણા કાર્યો સિદ્ધ થાય છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માં ગૌરીની ઉપાસના કરવાથી આપણા બગડેલા કામ પણ સાર્થક થાય છે ને આપણા જીવનની અંદર અવશ્ય સમૃદ્ધિના વરદાનો આપણને પ્રાપ્ત થઈ શકે છે। તો માં ગૌરીની ઉપાસના કેવી રીતે કરવી, માં ગૌરીની ઉપાસના એટલે કે આજે 8મી નવરાત્રિએ કયા નાના નાના ઉપાયો કરવા, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। દર્શક મિત્રો, પહેલમમાં આવેલા તો દાંપત્ય જીવનની અંદર મધુરતા। એવું કહેવાય ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે। અને આ ગ્રહસ્થાશ્રમને ધન્ય બનાવવા માટે, કારણ કે ગ્રહસ્થાશ્રમની અંદર નાની નાની બાબતોની અંદર ક્યારેક ક્યારેક ઝઘડાઓ થતા હોય છે, ક્યારેક સમસ્યાઓનું સર્જન થતું હોય છે, પરંતુ બધી વસ્તુને બેલેન્સ કરીને ચાલવું એ જ વ્યક્તિ સારી રીતે સક્સેસ થયો ગણાય। પત્નીને પણ બેલેન્સ કરવી, માતા પિતાને પણ બેલેન્સ કરવા, સંતાનોને પણ બેલેન્સ કરવા, બિઝનેસને પણ બેલેન્સ કરવો, તમારા સંબંધોને પણ બેલેન્સ કરવા, મિત્ર સર્કલને પણ બેલેન્સ કરવા। દરેક વસ્તુના બેલેન્સને જ્યારે જાળવી રાખવામાં આવે ત્યારે એ વ્યક્તિ સક્સેસના શિખરોને સર કરી શકતો હોય છે। અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને દાંપત્ય જીવનની અંદર મધુરતા માટે આ દુર્ગાષ્ટમીના દિવસે જો આપણે એક મંત્રનો જપ કરીએ તો અવશ્ય એના દ્વારા દાંપત્ય જીવનની અંદર મધુરતા આપણને પ્રાપ્ત થાય છે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે। રુદ્રાક્ષની માળા લેવાની, લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ વિદેહી દેવી કલ્યાણમ વિદેહી પરમામ શ્રિયમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી, આ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનની અંદર મધુરતા મળે છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ। દર્શક મિત્રો, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે એટલે કે એને કહેવાય મહાઅષ્ટમી, આ દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે। આ દિવસને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે ઘણા લોકો યજ્ઞાદિ ક્રિયાઓ કરતા હોય છે, માતાજીની વ્યવસ્થિત રીતે ષોડશોપચાર, રાજોપચાર, વિંશોપચાર, ત્રિંશોપચાર પૂજા કરતા હોય છે, કારણ કે પૂજામાં પણ અલગ અલગ પ્રકાર છે। એકોપચાર પૂજા એટલે કે એક મંત્ર દ્વારા ભગવાનની પૂજા, પંચોપચાર પૂજા એટલે 5 પ્રકારના ઉપચાર દ્વારા ભગવાનની પૂજા, એવી જ રીતે ષોડશોપચાર પૂજા એટલે 16 પ્રકારના ઉપચારથી ભગવાનની પૂજા, વિંશોપચાર પૂજા એટલે 20 પ્રકારના ઉપચારથી ભગવાનની પૂજા, અને ત્રિંશોપચાર એટલે 30 પ્રકારના ઉપચારથી ભગવાનની પૂજા, અને જ્યારે રાજોપચાર પૂજા, વિશેષતઃ માતાજીની આ દુર્ગાષ્ટમીના દિવસે રાજોપચાર પૂજા કરવામાં આવે છે। અને આ રાજોપચાર પૂજા કરવાથી આપણા કાર્યની અંદર સિદ્ધિ મળે છે, આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ અવશ્ય દૂર થતી જણાય છે। દર્શક મિત્રો, આજના દિવસે જપ તપ જે તમે 7 દિવસ સુધી કર્યા હોય એનો દશાંશ હોમ પણ કરતા હોય છે, અને આજના દિવસની અંદર અવશ્ય તમારા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરવા માટે માં જગદંબાની આરાધના અવશ્ય કરી શકાય છે। એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર સુખની પ્રાપ્તિ જોઈએ છીએ, આપણા જીવનની અંદર વૈભવની પ્રાપ્તિ જોઈએ છીએ, આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવી છે તો અવશ્ય નાના નાના ઉપાયો આજના દિવસની અંદર આપણે કરવા જોઈએ કે જેથી આપણને સુંદર મજાનો લાભ મળી શકે। ચૈત્રી નવરાત્રિ, અને આ ચૈત્ર નવરાત્રિના દિવસે એટલે કે 8મા દિવસે જો લાલ કલરની ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવે, અને લાલ કલરની ચૂંદડી જ્યારે માતાજીને અર્પણ કરીએ ત્યારે એની સાથે સિક્કા અર્પણ કરવામાં આવે, પતાસા અર્પણ કરવામાં આવે, અને ત્યારબાદ માતાજીના મંત્રનો જપ કરવામાં આવે। દમ દુર્ગાય નમઃ,
ધમ દુર્ગાય નમઃ આ મંત્રની 11 માળાનો જો જપ કરવામાં આવે ને પછી જે પતાસા છે, પછી જે સિક્કા છે, આ કોઈ પણ નાની કુંવારી દીકરીને જો આપી દેવામાં આવે, એના આશીર્વાદ લેવામાં આવે તો અવશ્ય માં જગદંબાની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે, આપણા જીવનની અંદર પોઝિટિવિટી પ્રાપ્ત થાય. એવું કહેવાય કે માતાજીને ગુલાબ પ્રિય છે અને એટલા માટે જો આજના દિવસે માતાજીને ગુલાબ અર્પણ કરવામાં આવે, લવિંગ અર્પણ કરવામાં આવે, લવિંગની માળા અર્પણ કરવામાં આવે અને લવિંગની માળા અર્પણ કરી સિદ્ધ કુંજિકા સ્તોત્રના 11 પાઠ કરવામાં આવે. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડીજાપ શુભો ભવેત. કુંજિકા સ્તોત્રના જો 11 પાઠ કરવામાં આવે તો ગમે તેવા કષ્ટો હોય, ગમે તેવી સમસ્યા હોય, ગમે તેવી તકલીફ હોય, ગમે તેવા દુશ્મનો તમારા જીવનની અંદર તમને સમસ્યાઓ આપતા હોય તો અવશ્ય ભગવત કૃપાથી એ સમસ્યાઓ દૂર થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિના 8મા દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે, કારણ કે નાની નાની દીકરીઓ, આમ તો સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, પરંતુ નાની નાની દીકરીઓ એની જો પૂજા કરવામાં આવે, 3 થી 11 વર્ષની જે દીકરીઓ છે, આ દીકરીઓની વિશેષ માત્રામાં આજે પૂજા કરવામાં આવે, કન્યા પૂજન કરવામાં આવે, લાલ કલરની વસ્તુ એને ભેટ અર્પણ કરવામાં આવે. માં ભગવતીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે દીકરીઓના પગ ધોઈ, એ દીકરીઓને ચાંદલો કરી, ચોખા લગાડી, એ દીકરીઓને વસ્ત્ર, સંપૂર્ણ શણગાર ઇત્યાદિનું દાન કરાવી અને સાથે સાથે એ દીકરીઓને ભોજન કરાવીને તમારી શક્તિ મુજબનું જો દાન અર્પણ કરવામાં આવે તો અવશ્ય માં જગદંબાના સ્વરૂપની એ દીકરી કહેવાય ને. એટલા માટે માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થઈ અને તમારા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય. આમ તો દુર્ગાષ્ટમીના દિવસે તુલસીનો, તમારા ઘરની અંદર તુલસીનું જે વૃક્ષ હોય, તુલસીનું જે ઝાડવું હોય, એની નીચે જો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે, એની પરિક્રમા કરવામાં આવે, 7 પરિક્રમા કરવામાં આવે. 7 પરિક્રમા કરતી વખતે માં તુલસીજીના સ્વરૂપનું મનની અંદર ધ્યાન કરી દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાધિની, દુર્ગાના 32 નામનો જો જપ કરવામાં આવે તો અવશ્ય પરિવારની અંદર સુખ મળે છે, પરિવારની અંદર સમૃદ્ધિ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે, જીવનની અંદર પોઝિટિવિટી તમને પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના રોગોને પણ દૂર કરી શકાય. આમ તો એવું કહેવાય છે કે ચૈત્ર મહિનો ચાલુ થાય ને એટલે ચૈત્ર મહિનાની અંદર લીમડાના ફૂલ એ કડવા હોય, પરંતુ એ 3 વખત મિનિમમ આરોગવા જોઈએ. એ 3 વખત આરોગવાથી ગમે તેવા રોગો હોય, આ રોગોની અંદર તમને રાહત મળે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ને. એટલા માટે જ જ્યારે આ ચૈત્રી નવરાત્રિ આવી રહી છે ત્યારે આ ચૈત્રી નવરાત્રિની અંદર કરેલું વ્રત, કરેલી પૂજા, કરેલી ઉપાસના, કરેલી આરાધના અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે ને એના દ્વારા આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. દર્શક મિત્રો, આજ શનિવાર પણ છે અને શનિવારના દિવસે અષ્ટમી તિથિ એટલે કે 8મી તિથિ પણ બની રહી છે. આજના દિવસની અંદર ઘણા લોકો પોતાના ઈષ્ટદેવ, પોતાના કુલદેવીની આરાધના કરતા હોય, કુલદેવીના મંત્રનો જપ કરતા હોય, કુલદેવીની પૂજા પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર તમારી કુલદેવીની આરાધના અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે છે. એવું કહેવાય છે કે આજે 8મના દિવસે જો તમારા ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઘરની અંદર રહેલી નેગેટિવિટી દૂર થાય છે, પોઝિટિવિટીની પ્રાપ્તિ થાય છે, વાઇબ્રેશન પોઝિટિવ થાય છે અને એના દ્વારા તમારા જીવનની અંદર સારામાં સારો લાભ તમને મળી શકે છે અને એના દ્વારા તમારા જીવનની અંદર અવશ્ય તમે કાર્યોને સિદ્ધ કરી શકો છો. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર 80 થી 90% ફોન કોલ્સ એમ કહી શકાય લગ્ન માટેના આવતા હોય છે. તો આજના દિવસની અંદર કરેલા ઉપાયો તમારી લગ્નને લગતી સમસ્યાઓને પણ દૂર કરે છે. આમ તો એવું કહેવાય કે ષષ્ઠમમ કાત્યાયનીતિ ચ, છઠ્ઠી નવરાત્રિ જ્યારે ગઈ ને તો એ છઠ્ઠી નવરાત્રિની અંદર માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે. એવી જ રીતે 8મી નવરાત્રિના દિવસે પણ જો તમે માં જગદંબાની પૂજા કરો, જે દીકરીના લગ્ન નથી થયા, આ દીકરી જો કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેહી પતિમ મે કુરતે નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે, આ મંત્રના જપની મિનિમમ 5 માળા જો કરવામાં આવે, માં જગદંબાની આરાધના, પૂજા, ઉપાસના કરી અને માં જગદંબા પાસે જો પ્રાર્થના કરવામાં આવે તો પણ અવશ્ય એના દ્વારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આમ તો એવું કહેવાય, પહેલું સુખ તે જાતે નરિયા. શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત કરવા માટે પણ
આ નવરાત્રિનો વિશેષ માત્રામાં ઉપાય હોય છે અને દર્શક મિત્રો આ નવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો ખાસ કરીને દુર્ગા માતાને આજના દિવસની અંદર 5 પ્રકારના ફૂલ અર્પણ કરી મા દુર્ગાને 5 પ્રકારના ભોગ અર્પણ કરી અને એક મંત્ર છે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્રની જો 5 માળા કરવામાં આવે તો આપણને સ્વાસ્થ્યનું વરદાન મળે છે. એવું કહેવાય પહેલું સુખ તે જાતે નર્યા. શરીરની સુખાકારી આપણી સારી હોવી જોઈએ. આપણી પાસે કરોડો રૂપિયા હોય પણ ડૉક્ટર એમ કહી દે કે તીખું તળેલું ખાટું નહીં ખાવાનું તો એ પૈસા કંઈ કામના કાંઈ કામના નહીં. એવી જ રીતે આપણા જીવનની અંદર પોઝિટિવિટી, આપણા જીવનની અંદર સારો લાભ જોઈએ છે તો આપણા શરીરની સુખાકારી સારી હોવી જોઈએ. દર્શક મિત્રો આપણું મન જ્યારે દૂષિત થાય ને ત્યારે આપણી હેલ્થ બગડવાની ચાલુ થાય. આપણું પેટ જ્યારે દૂષિત થાય ત્યારે આપણી હેલ્થ બગડવાની ચાલુ થાય. એટલા માટે દર્શક મિત્રો મનને લગતી સમસ્યા દૂર કરવા માટે નવરાત્રિની અંદર પૂજા ઉપાસના વિશેષતઃ લાભદાયી છે. દર્શક મિત્રો અત્યારે ઘણા બધા નાના બાળકોની એક્ઝામ ચાલી રહી છે. કેરિયરની અંદર તમારે સફળતા મેળવવી છે, તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારે સારો લાભ મેળવવો છે. ઘણા લોકો બિઝનેસ તરફ રુચિ ધરાવતા હોય, બિઝનેસની અંદર પણ એને સારી સફળતા મેળવવી છે તો અવશ્ય આજનો દિવસ એવો છે કે આજના દિવસની અંદર તમને સારો લાભ મળી શકે. તમારી કુલદેવી પાસે, મા દુર્ગા પાસે આજના દિવસની અંદર જો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે, ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી માતાજીને આજે ફ્રૂટનો ભોગ અર્પણ કરવામાં આવે ને એની સાથે સાથે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આ મંત્રની મિનિમમ 11 માળા કરવામાં આવે તો અવશ્ય વિદ્યાનું વરદાન મળે છે, ગ્રહણ શક્તિનું વરદાન મળે છે, બુદ્ધિનું વરદાન મળે છે અને એ બુદ્ધિનું વરદાન આર્થિક સુખાકારી પણ તમને સારી એવી પ્રાપ્ત કરાવી શકે છે. દર્શક મિત્રો ઘણી બધી વખત એવું હોય, આમ તો એવું કહેવાય સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર પરિવારની એકતા બહુ જ મહત્વની વસ્તુ છે અને એટલા માટે દર્શક મિત્રો જ્યારે તમારા પરિવારની અંદર એકતા હશે ને ત્યારે તમે કોઈ પણ પ્રકારની સમસ્યા હશે, કોઈ પણ પ્રકારની તકલીફ હશે, કોઈ પણ પ્રકારના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો એ સમસ્યાઓની અંદરથી તમે નીકળી શકો છો. એટલા માટે પરિવારની અંદર તમારે શાંતિની પ્રાપ્તિ કરવી છે તો આજે નવરાત્રિના 8મા દિવસે, આજે દુર્ગાષ્ટમીના દિવસે તમારે 2 કપૂર લેવાના, 2 લવિંગ લેવાના, ગાયનું તમારે ગોબર લેવાનું, છાણ લેવાનું અને ત્યારબાદ તમારે ખાસ કરીને એને પ્રજ્વલિત કરી દેવાનું. ગાયનું જે છાણ તમે લીધું હોય, એ છાણા લીધા હોય એની અંદર તમારે આ બધી વસ્તુને પ્રજ્વલિત કરી દેવાની અને તમારે ગાયના ઘી દ્વારા દમ દુર્ગાય સ્વાહા, દમ દુર્ગાય સ્વાહા આ મંત્રની 108 આહુતિ તમારે આપવાની. પછી તમારા પરિવારની અંદર સમસ્યાઓ દૂર થાય, પરિવારની અંદર એકતા રહે એ માટે મા જગદંબાને તમારે પ્રાર્થના કરવાની. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. આમ તો એવું કહેવાય દર્શક મિત્રો કે જીવનની અંદર આર્થિક સુખાકારી પણ બહુ મહત્વની છે અને એટલા માટે આર્થિક સુખાકારી તમારે પ્રાપ્ત કરવી હોય તો આજના દિવસનો ઉપાય અવશ્ય તમને સારી સફળતા આપી શકે છે. એ ઉપાય વિશે આપણે ચર્ચા કરીશું. દુર્ગાષ્ટમીના મહત્વ વિશે પણ ચર્ચા કરીશું. દુર્ગાષ્ટમીની અંદર નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું. તો જીવનની અંદર નવરાત્રિ આપણા જીવનની અંદર એક એનર્જી પ્રાપ્ત કરાવે છે અને એટલા માટે દર્શક મિત્રો આર્થિક સમૃદ્ધિનું વરદાન જોઈએ છીએ. આપણા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ઓછું છે તો આ નવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય એ સમસ્યાને પણ દૂર કરી શકે છે. કેવી રીતે જોઈએ દર્શક મિત્રો? આમ તો કોન્ફિડન્સ લેવલ બહુ મહત્વની વસ્તુ છે. અત્યારે એમાંય મંગળ નીચસ્થ બની ગયા છે. મેં વાત કરી ગઈકાલે એમ, મંગળ નીચસ્થ હોય એટલે કોન્ફિડન્સને લગતી સમસ્યા થાય. મંગળ નીચસ્થ હોય એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કર્જને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા મંગળ નીચસ્થ હોય એના લીધે થાય. તો તમારું કોન્ફિડન્સ ડાઉન છે તો એના માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર લાલ ચંદનથી તમારે સ્નાન કરવું જોઈએ. લાલ ચંદનથી સ્નાન કરી લાલ ચંદનનું તિલક માતાજીને કરવું જોઈએ. મા દુર્ગાના જે દુમ દુર્ગાય નમઃ મંત્ર છે આ મંત્રના મિનિમમ 5 માળાનો તમારે જપ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા તમારું કોન્ફિડન્સ લેવલ વધશે ને તમને પોઝિટિવ લાભ મળી શકે. એ દર્શક મિત્રો આજે દુર્ગાષ્ટમી છે
આજના દિવસની અંદર આપણે ઉપાયો કરીએ તો એ ઉપાયો અવશ્ય આપણને સારો લાભ આપી શકે ને એમાં પણ દર્શક મિત્રો આપણે શક્તિની ઉપાસના આજે અવશ્ય કરવી જોઈએ. તમારા ઘરની આજુબાજુમાં તમારા ક્યાંક ને ક્યાંક જોજો તમારા કુલદેવીનું સ્થાપન તમારા ઘરમાં કરેલું હોય ત્યાં, અથવા તમારા ગામની અંદર કોઈ તીર્થદેવી હોય, કોઈ મંદિર હોય માતાજીનું, તો ત્યાં આજે અવશ્ય દર્શન કરવા માટે જાઓ. માં જગદંબાની ઉપાસના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે. નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે ચૈત્રી નવરાત્રિના 8મા દિવસની, અને આજના દિવસે કરેલી ઉપાસના, કરેલા કાર્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે. આ વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજે દુર્ગાષ્ટમી. આમ તો એવું કહેવાય છે કે આજના દિવસની અંદર આર્થિક વૃદ્ધિ માટે કરેલા ઉપાયો તમને સારો લાભ આપે છે. આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ વસ્તુઓની પૂજા આપણા જીવનમાં લાભ આપે છે. એમાંનું એક છે એકાક્ષી નારિયેલ. આજના દિવસની અંદર એકાક્ષી નારિયેલની પૂજા કરવામાં આવે, અથવા તો તમારા ઘરની અંદર મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર હોય, આ શ્રીયંત્રની સ્થાપના, આ શ્રીયંત્રની પૂજા ઉપાસના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. આજના દિવસની અંદર એકાક્ષી નારિયેળની આપણે પૂજા કરીને એકાક્ષી નારિયેળને બની શકે ત્યાં સુધી લાલ કલરના કપડાની અંદર લપેટી અને ત્યારબાદ આ એકાક્ષી નારિયેળને તમે જે જગ્યાએ પૈસા રાખો છો, જે જગ્યાએ ધન રાખો છો, જે જગ્યાએ રૂપિયા રાખો છો, એ જગ્યાએ જો તમે એને સ્થાપિત કરી દો તો અવશ્ય આર્થિક વૃદ્ધિનું પ્રમાણ વધી શકે એમ છે. આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રના 5 પાઠ તમારા મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની સામે કરવામાં આવે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર ઉપર કેસરવાળા જલનો અભિષેક કરતા જો કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમને આર્થિક લાભ સારો મળી શકે છે. તમારા જીવનની અંદર પોઝિટિવિટી સારી એવી ક્રિએટ થાય છે અને તમારા જીવનની અંદર સારો એવો લાભ મળતો જણાય. આવા જ નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર કાર્યક્ષમતાની અંદર વધારો કરવા માટે અવશ્ય આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ, અને એમાં પણ દર્શક મિત્રો નવરાત્રિ એટલે પૂજાનું પર્વ, નવરાત્રિ એટલે ઉપાસનાનું પર્વ, અને નવરાત્રિ એટલે આરાધનાનું પર્વ. અને આ નવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આજે અષ્ટમી તિથિ છે અને એમાં પણ આજે શનિવારનો દિવસ છે. જો આજના દિવસની અંદર માં જગદંબાની પૂજા કરવામાં આવે, માં જગદંબાની આરાધના કરવામાં આવે તો શનિદેવની પીડામાંથી આપણને રાહત મળી શકે છે. એની સાથે સાથે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આજે એક ભગવાનને, માતાજીને જો દીપદાન કરવામાં આવે. આમ તો એવું કહેવાય કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અંધારાથી અજવાળા તરફ આપણે અવશ્ય જવું જોઈએ. એટલા માટે જો આજના દિવસની અંદર દીપદાન કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળી શકે છે. પીપળના વૃક્ષની નીચે 11 દીવા આજે કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે છે. તમારા જીવનની અંદર આવતી તકલીફો, તમારા જીવનની અંદર આવતી પરેશાનીઓ અવશ્ય દૂર થતી જણાય છે. આજે માતાજીને ગુલાબની પાંખડીઓ અર્પણ કરવામાં આવે. ગુલાબની પાંખડીઓ અર્પણ કરતા સમયે હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમના પાઠ દ્વારા માતાજીને જ્યારે આપણે ગુલાબની પાંખડીઓ અર્પણ કરીએ છીએ તો અવશ્ય એના દ્વારા આર્થિક વૃદ્ધિ મળે છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર કુળદેવીની તમારે પંચોપચારથી પૂજા કરવી જોઈએ. તમારા કુલદેવીની આજે પંચોપચારથી પૂજા કરવાથી અવશ્ય તમારા કુલદેવી તમારા જીવનની અંદર આવતા દરેક પ્રકારના સંકટોનો નાશ કરે છે અને તમારા જીવનની અંદર તમને સારો લાભ આપે છે. આજે ઘરમાં આમ તો ઝઘડા, ક્લેશ ક્યારેય ન કરવા જોઈએ, કારણ કે ઘરમાં ઝઘડા અને ક્લેશ કરવાથી જીવનમાં સમૃદ્ધિ નષ્ટ થાય છે. માટે ઘરમાં ઝઘડા અને ક્લેશ ન કરવા. ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ કુલાંબિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને આજે માતાજીને લાપસી ધરાવી અને જો નાના બાળકોમાં વેચવામાં આવે, પરિવારમાં વેચવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળે છે. માતાજીના આશીર્વાદ બન્યા રહે છે અને તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો,